સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। પાલનપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચની કચેરી બહાર શાન બતાવવા રીલ બનાવી ફસાયો યુવાન। વિવાદ વધુ વકરતા આખરે પોતાની ભૂલ સ્વીકારી વિડીયો મારફતે માંગી જાહેર માફી। દાંતામાં કોંગ્રેસના મહાસંમેલનથી રાજકીય ગરમાવો વ્યાપ્યો। સાંસદ ગેનીબેન ઠાકોરે ભાજપ સરકાર સામે ચાબખા મારી કર્યા આકરા પ્રહારો। ધાનેરાના મગરાવામાં રબારી સમાજે શ્રમદાનથી તળાવ ઊંડું કરી જળસંચય અને જીવદયાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું। પરંપરાગત રીત રસમ સાથે ભાઈ બહેનના અતૂટ સ્નેહનો પવિત્ર ઉત્સવ હર્ષોલ્લાસપૂર્વક ઉજવાયો। ડીસાના માલગઢ ગામના હોનહાર વિદ્યાર્થી માહિર આગજાએ ઇસરોના યુવિકા 2026 પ્રોગ્રામમાં સ્થાન મેળવી સમગ્ર બનાસકાંઠાનું નામ રોશન કર્યું। રાજ્યભરમાંથી પસંદ થયેલા માત્ર 14 વિદ્યાર્થીઓમાં સ્થાન મેળવી સ્પેસ સાયન્સ ક્ષેત્રે મેળવી વિશિષ્ટ સિદ્ધિ। હવે જોઈએ સમાચાર વિગતવાર। રાષ્ટ્રીય પર્વના માહોલ વચ્ચે પાલનપુર એલસીબી પોલીસ કચેરીના સત્તાવાર બોર્ડ સામે રીલ બનાવી સોશિયલ મીડિયા પર અપલોડ કરનાર યુવાને વિવાદ વકરતા આખરે વિડીયો મારફતે જાહેરમાં માફી માંગી લીધી છે। બનાસકાંઠા જિલ્લાના મથક પાલનપુરમાં આવેલા લોકલ ક્રાઇમ બ્રાન્ચ એટલે કે એલસીબી કાર્યાલયના સત્તાવાર બોર્ડને બેકગ્રાઉન્ડમાં રાખીને એક યુવાને ફિલ્મી ડાયલોગ સાથે રીલ બનાવી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી। રાષ્ટ્રીય પર્વના દિવસે સરકારી કચેરી અને પોલીસ વિભાગના બોર્ડનો ઉપયોગ કરીને બનાવાયેલી આ રીલ જોતજોતામાં વાયરલ થઈ ગઈ હતી। આ રીલ સોશિયલ મીડિયામાં વ્યાપક પ્રમાણમાં શેર થતાં સમગ્ર વિગત પોલીસ તંત્રના પણ ધ્યાને આવી ગઈ હતી। સરકારી કચેરીનો ઉપયોગ કરીને પર્સનલ વિડીયો બનાવવાના મામલે લોકોમાં ચર્ચા જાગતા યુવાનને પોતાની ભૂલનો અહેસાસ થયો હતો। આખરે આ યુવાને અન્ય એક વિડીયો જારી કરીને પોતાની આ ભૂલ બદલ જાહેર માફી માંગી લીધી છે। માફીના વિડીયોમાં તેણે સ્પષ્ટતા કરી છે કે ભવિષ્યમાં ક્યારેય પણ આવી ભૂલનું પુનરાવર્તન કરવામાં નહીં આવે। આ ઘટના સામે આવ્યા બાદ સોશિયલ મીડિયામાં ચર્ચાનો દોર શરૂ થયો છે કે વ્યક્તિગત પબ્લિસિટી માટે સરકારી અને સંવેદનશીલ પોલીસ કચેરીઓના બોર્ડ કે પરિસરનો ઉપયોગ કરવો કેટલો યોગ્ય ગણાય। સરકારી મિલકતો અને સત્તાવાર બોર્ડનો સોશિયલ મીડિયા રીલ્સ માટે યુવાનોએ ઉપયોગ કરતા પહેલા આવી બાબતોની ગંભીરતા સમજવી અત્યંત જરૂરી બની ગઈ છે। વિનોદ સુંદેશા, બીકે ન્યૂઝ ચેનલ, પાલનપુર। યાત્રાધામ અંબાજી નજીક આવેલા ભયજનક ત્રિશુળિયા ઘાટમાં મોડી રાત્રે એક ટ્રક પલટી મારી જતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ડ્રાઈવર અને એક ગૌવંશનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું છે। અંબાજીથી દાતા તરફ જઈ રહેલી અને પથ્થરની લાંબી સ્લાઇડો ભરેલી એક ટ્રક મોડી રાત્રિના સમયે ત્રિશુલિયા ઘાટમાંથી પસાર થઈ રહી હતી। આ દરમિયાન ત્રિશુલિયા ઘાટમાં આવેલા હનુમાનજી મંદિર નજીક પહોંચતા જ અચાનક ડ્રાઈવરે ટ્રકના સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો। અંકુશ બહાર ગયેલી ટ્રકે માર્ગ પર ધડાકાભેર પલટી મારી દેતા ભારે અફરાતફરી મચી ગઈ હતી। આ ગમખ્વાર અકસ્માત એટલો ભયાનક હતો કે ટ્રકમાં સવાર ડ્રાઈવરનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું અને સાથે જ માર્ગ પરથી પસાર થઈ રહેલા એક નિર્દોષ ગૌવંશ પર પણ ટ્રક પલટી મારી જતા તેનું પણ સ્થળ પર જ મોત નીપજ્યું હતું। અકસ્માત થતાં જ ટ્રકમાં ભરેલી પથ્થરની ભારેખમ સ્લાઇડો રોડ પર વેરવિખેર થઈ ગઈ હતી, જેના કારણે વાહન વ્યવહાર પર પણ માઠી અસર પડી હતી। ઘટનાની જાણ થતાં જ આસપાસના સ્થાનિકો અને માર્ગ પરથી પસાર થતા અન્ય વાહન ચાલકો મદદ અર્થે સ્થળ પર દોડી આવ્યા હતા। બનાવ અંગે અંબાજી પોલીસને જાણ કરાતા પોલીસ કાફલો પણ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને મૃતક ડ્રાઈવરના મૃતદેહને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી। તે પછી રોડ પર વેરવિખેર પડેલી પથ્થરની સ્લાઇડો અને પલટી મારી ગયેલી ટ્રકને હટાવીને પોલીસે માર્ગ ખુલ્લો કરાવવાની કામગીરી શરૂ કરી હતી।
મોડી રાત્રે ઘાટના તીવ્ર વળાંક પર ડ્રાઈવરે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા આ કાળજું કંપાવી દેનારી દુર્ઘટના સર્જાઈ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ બહાર આવ્યું છે. પોલીસે આ અકસ્માત અંગે ગુનો નોંધીને મૃતક ડ્રાઈવરની ઓળખ છતી કરવા તેમજ આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. અંબાજીના ત્રિશુલિયા ઘાટમાં અવારનવાર સર્જાતા આવા અકસ્માતોને રોકવા તંત્ર દ્વારા ઘાટના વળાંકો પર વધુ સુરક્ષાત્મક પગલાંની માંગ કરવામાં આવી રહી છે. સાજન ઠાકોર, BK ન્યૂઝ ચેનલ, દાંતા. બનાસકાંઠાના અમીરગઢ તાલુકામાં વાહન વ્યવહારની સુવિધા સુદૃઢ બનાવવા અર્થે ₹12.80 કરોડના ખર્ચે બનનારા 2 મહત્વપૂર્ણ રસ્તાના કામોનું બનાસકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખ વસંતભાઈ પુરોહિતના હસ્તે ભવ્ય ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. અમીરગઢ તાલુકાના પ્રજાજનો અને યાત્રિકો માટે આજે મોટો હર્ષનો દિવસ સાબિત થયો છે, કારણ કે લાંબા સમયની માંગણી બાદ તંત્ર દ્વારા અમીરગઢ પંથકના વિકાસ માટે કરોડો રૂપિયાના રસ્તાના કામોને મંજૂરી આપી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ યોજના અંતર્ગત અમીરગઢ તાલુકાના ચેખલાથી અંબાપાણી સુધીના 2.700 કિલોમીટર લાંબા માર્ગનું તદ્દન નવનિર્માણ કરવામાં આવશે. અંદાજે 3 કરોડ રૂપિયાના તોતિંગ ખર્ચે તૈયાર થનારો આ રસ્તો અત્યાર સુધી કાચો હતો, જેને હવે ડામર રોડમાં પરિવર્તિત કરી મજબૂત બનાવવામાં આવશે. બીજી તરફ પ્રદેશના અત્યંત મહત્વપૂર્ણ ગણાતા ઇકબાલગઢ સુરેલા ધનપુરા રોડનું પણ અગત્યનું કામ હાથ ધરવામાં આવ્યું છે. 10.450 કિલોમીટર લાંબા આ વિશાળ માર્ગના નવીનીકરણ અને પહોળીકરણ માટે અંદાજે 9 કરોડ 80 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. હાલના તબક્કે આ રસ્તો માત્ર 5.5 મીટર પહોળો હોવાના કારણે વાહન ચાલકોને અવરજવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો, જેને હવે વધારીને 7 મીટર પહોળો કરવામાં આવશે. આ માર્ગ ઇકબાલગઢ, રબારણ, સુરેલા, ભેદલા અને ધનપુરા સહિતના અનેક નાના મોટા ગામોને સીધો સાંકળે છે. રસ્તો પહોળો થવાથી આ વિસ્તારના આશરે 50 જેટલા ગામોના હજારો લોકોને સીધો અને મોટો લાભ મળશે. ખાસ કરીને ઇકબાલગઢ અને તેની આસપાસના અંતરિયાળ ગામોને વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી સાથે જોડતો આ મુખ્ય અને અત્યંત મહત્વપૂર્ણ માર્ગ છે. આ માર્ગ પહોળો અને મજબૂત બનતા આદિવાસી વિસ્તારના સ્થાનિક ગ્રામજનો ઉપરાંત અંબાજી દર્શનાર્થે જતા હજારો પદયાત્રીઓ અને વાહન ચાલકોને મોટી રાહત અને સુવિધા મળશે. આ બંને માર્ગોના ખાતમુહૂર્ત પ્રસંગે અમીરગઢ તાલુકાની રબારણ માધ્યમિક શાળા ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બનાસકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખ વસંતભાઈ પુરોહિતના વરદ હસ્તે ખાતમુહૂર્તની વિધિ સંપન્ન કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત અગ્રણીઓ દ્વારા ગ્રામજનોને ભારતીય જનતા પાર્ટી અને રાજ્ય સરકાર દ્વારા આદિવાસી પંથકમાં કરવામાં આવેલા વિવિધ વિકાસલક્ષી કામો તેમજ લોકકલ્યાણની યોજનાઓની વિગતવાર માહિતી પૂરી પાડવામાં આવી હતી. આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા પંચાયત પ્રમુખ વસંતભાઈ પુરોહિત ઉપરાંત જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન ગુલાભાઈ ડામોર, બનાસકાંઠા જિલ્લા ભાજપના પૂર્વ ઉપપ્રમુખ અને અમીરગઢ તાલુકા પ્રભારી અમૃતભાઈ દેસાઈ, તાલુકા ભાજપ પ્રમુખ ગણેશભાઈ દેસાઈ, અમીરગઢ તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ તથા ઇકબાલગઢ APMCના ચેરમેન પ્રવીણભાઈ પ્રજાપતિ અને અમીરગઢ તાલુકા પંચાયત પ્રમુખ ભમરસિંહ ડાભી ખાસ હાજર રહ્યા હતા. આ ઉપરાંત ભાજપના સ્થાનિક આગેવાનો, તમામ સંગઠનના કાર્યકરો અને ગ્રામજનોએ મોટી સંખ્યામાં હાજરી આપીને વિકાસના કામોને વધાવી લીધા હતા. નવીન રસ્તાઓ બનવાથી પંથકમાં વેપાર, રોજગાર અને વાહન વ્યવહારને નવેસરથી વેગ મળશે તેવી આશા સ્થાનિકો વ્યક્ત કરી રહ્યા છે. શાસક પક્ષના નેતાઓએ પણ આગામી સમયમાં તાલુકાના અન્ય પડતર પ્રશ્નોને પણ તબક્કાવાર ઉકેલવાની ખાતરી આપી હતી. સમગ્ર કાર્યક્રમ ખુશી અને ઉત્સાહભર્યા વાતાવરણમાં સંપન્ન થયો હતો. આજે ચેખલાથી અંબાપાણી 2 કિલોમીટર અને 700 મીટરનો રોડ 3 કરોડના ખર્ચે ગવર્મેન્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યો છે અને આજે એનું ખાતમુહૂર્ત થઈ અને શરૂ કરવામાં આવેલ છે. એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. બીજો રોડ 10.5 કિલોમીટર ઇકબાલગઢથી વિરમપુર સુધી જે જોડતો રોડ, 30 ગામોને જોડતો રોડ, એ અત્યારે 10 કરોડના ખર્ચે એનું 5.5 મીટરથી 7 મીટર કરી અને ફરીથી રોડ નવીન બનાવવાનો છે. અને આ બંને રોડ અમીરગઢ તાલુકાને લગભગ 50 ગામોને ફાયદો થશે. એ બંને રોડનું આજરોજ ખાતમુહૂર્ત કરેલું છે. આજે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી વસંતભાઈ પુરોહિત અને આ વિસ્તારના લોકપ્રિય જાગૃત જિલ્લા પંચાયતના સદસ્ય અને આરોગ્ય સમિતિના ચેરમેન ગુલાભાઈ ડામોરના પ્રયત્નોથી આ વિસ્તારની અંદર એક રસ્તો જે સાંકડો લોકોને પડતો હતો, વાહન વ્યવહાર વધી ગયો એટલે એ રસ્તાને 7 મીટર પહોળો કરવાનું કામ, તેમજ ઇકબાલગઢને જોડતો રસ્તો જે રબારણ અને ઝાંઝરવાથી
જે ઇકબાલગઢ હાઈવેને જોડતો જે રસ્તો હતો એ રસ્તો પાકો કરવાનું ભૂમિપૂજન આજે કરવામાં આવ્યું, જેનાથી આ વિસ્તારના લગભગ 50 ગામોને ફાયદો મળવાનો છે. એટલે આ વિસ્તારના લોકોએ ખૂબ ઉત્સાહ સાથે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી અને ગુલાબભાઈ ડામોર સાથે રહી અને ગુજરાત સરકારની કામગીરીને વખાણી હતી અને સરકારનો આભાર માન્યો હતો. અમારી ભાજપ સરકાર દ્વારા જે આ 2 રોડ મંજૂર થયા છે એમાં ઝાંઝરવાથી વિરમપુર સુધી અને ઓબોપણી ગોળિયાથી શેખલા સુધી હાઈવે સુધી આ 2 રોડ માટે અમારા સ્થાનિક તાલુકા પંચાયતના સદસ્યો, જિલ્લા પંચાયતના સદસ્યો અને સરપંચશ્રીઓના તેમજ સમગ્ર અમીરગઢ ભારતીય જનતા પાર્ટીની ટીમની વારંવાર રજૂઆત હતી. લોકોની પણ રજૂઆતો હતી કે આ 2 રોડ થવાથી લગભગ 50 જેટલા ગામોને ફાયદો થશે અને એ માંગને અમારી સરકારે પૂરી કરી છે અને આ 2 રોડ આજે મંજૂર થયા છે અને એનું ખાતમુહૂર્ત અમારા જિલ્લા પંચાયતના યશસ્વી ચેરમેન માન્ય શ્રી યશસ્વી પ્રમુખ માન્ય શ્રી વસંતભાઈ પુરોહિત સાહેબના હસ્તે થયું છે અને અમને સૌ અમીરગઢ વાસીઓને આજે અમારા માટે એક આનંદનો દિવસ છે. અમીરગઢ તાલુકામાં બંને રસ્તાના કામો નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ થયા બાદ ગ્રામ્ય વિસ્તારોની રોડ કનેક્ટિવિટી વધુ સુદૃઢ બનશે, જેનાથી સ્થાનિક આદિવાસી પ્રજાની આર્થિક સ્થિતિ સુધરશે અને અંબાજી યાત્રાધામ સુધી પહોંચવામાં માઈ ભક્તોને મોટી સરળતા રહેશે. રામલાલ મીણા, BK ન્યૂઝ ચેનલ, અમીરગઢ. ચુનાડીસા પાટણ હાઈવે પર આવેલ ગંગાજી વોડા પાસે રણુજા જતા પદયાત્રીઓની સુવિધાર્થે છેલ્લા 15 વર્ષથી ચાલતી સરાહનીય પરંપરા મુજબ આ વર્ષે પણ ભવ્ય સેવા કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો છે. રાજસ્થાન સ્થિત રામદેવડા ધામે દર્શનાર્થે જતા હજારો પદયાત્રીઓની સેવા અર્થે જૂનાડીસા પાટણ હાઈવે પર ગંગાજી વહોડા પાસે વિશેષ સેવા કેમ્પ ખુલ્લો મુકાયો છે. આ કેમ્પમાં પદયાત્રીઓ માટે ચા નાસ્તો, ઠંડો શેરડીનો રસ, પૌષ્ટિક ભોજન તેમજ રાત્રિ રોકાણ માટેની તમામ ઉત્તમ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. કેમ્પના પ્રારંભ પ્રસંગે પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડિયા, દેવુભાઈ માળી, રામાભાઈ સોલંકી, RSS વિભાગના ભૂપતભાઈ પુરોહિત, ડીસા જિલ્લા સહકાર્યકર જયંતિભાઈ માળી સહિત અનેક સ્થાનિક આગેવાનો અને રાજકીય સામાજિક અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. છેલ્લા 15 વર્ષથી સતત પદયાત્રીઓની નિસ્વાર્થ સેવા કરતા કેમ્પના આયોજકો નાથાભાઈ જીવાભાઈ પઢિયાર, રાજુભાઈ નાથાભાઈ પઢિયાર તથા નરેશભાઈ નાથાભાઈ પઢિયારની સેવાકીય પ્રવૃત્તિઓને ઉપસ્થિત તમામ મહાનુભાવો અને ગ્રામજનોએ મુક્તમને બિરદાવી હતી. કેમ્પના શુભારંભ પ્રસંગે જય બાબેરી અને રામદેવ પીર મહારાજના જયઘોષથી સમગ્ર હાઈવે પરનું વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. માર્ગ પરથી પસાર થતા રણુજાના પદયાત્રીઓ આ કેમ્પમાં વિશ્રામ કરી સેવાઓનો લાભ લઈ ધન્યતા અનુભવી રહ્યા છે. રામાય રામભદ્રાય રામચંદ્રાય વેદસે રઘુનાથાય નાથાય સીતાયામ પદયે નમઃ. આપણા ડીસા ખાતે ફાટકથી જૂના ડીસાના રોડ ઉપર રામદેવ પીરનો કેમ્પ રાજુભાઈ પઢિયાર, નરેશભાઈ પઢિયાર અને એમનો પરિવાર છેલ્લા 15 વર્ષથી આ કેમ્પ ચાલુ કરેલ છે અને આવતા યાત્રાળુઓને કેમ્પમાં એક ભોજનની નહીં પણ રાત્રિ રોકાણની, ચાની, પાણીની, શેરડીના રસની અને પૂર્ણ ભોજન આખું પૂરું ભાણું શેરડીનો રસ અને એ પ્રમાણે બધું ભોજન પણ અહીંયા પીરસવામાં આવે છે. પરિવાર ખૂબ ધન્યવાદ છે પરિવારને કે આટલી બધી જહેમત ઉઠાવી અને ગમે એટલો વરસાદ પડતો હોય, ગમે એટલી તકલીફ હોય છતાં આ રાજુભાઈએ આજ સુધી મક્કમતા રાખી અને અખંડ 15 વર્ષથી આજે જે આયોજન કરી રહ્યા છે એમને પણ ધન્યવાદ છે, એમના પરિવારને ધન્યવાદ છે અને અમારા બધાના આશીર્વાદ છે કે એમનું અવિરત આ ચાલુ રહે અને રામદેવ પીર મહારાજ ક્યારે પણ કોઈ વસ્તુને ખોટાઓ ન કરે. બોલીએ રામદેવ પીર મહારાજ કી. ધાર્મિક આસ્થા અને માનવ સેવાનો સુંદર સંગમ દર્શાવતો આ સેવા કેમ્પ પદયાત્રીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યો છે. મહેશ બારોટ, BK ન્યૂઝ ચેનલ, જૂનાડીસા. હવે સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. દાંતામાં કોંગ્રેસના મહાસંમેલનથી રાજકીય ગરમાવો વ્યાપ્યો. સાંસદ ગેનીબેન ઠાકોરે ભાજપ સરકાર સામે ચાબખા મારી કર્યા આકરા પ્રહારો. ધાનેરાના મગરાવામાં રબારી સમાજે શ્રમદાનથી તળાવ ઊંડું કરી જળસંચય અને જીવદયાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. પરંપરાગત રીત રસમ સાથે ભાઈ બહેનના અતૂટ સ્નેહનો પવિત્ર ઉત્સવ હર્ષોલ્લાસપૂર્વક ઉજવાયો. ડીસાના માલગઢ ગામના હોનહાર વિદ્યાર્થી માહિર આગજાએ
ઇસરોના યુવિકા 2026 પ્રોગ્રામમાં સ્થાન મેળવી સમગ્ર બનાસકાંઠાનું નામ રોશન કર્યું. રાજ્યભરમાંથી પસંદ થયેલા માત્ર 14 વિદ્યાર્થીઓમાં સ્થાન મેળવી સ્પેસ સાયન્સ ક્ષેત્રે મેળવી વિશિષ્ટ સિદ્ધિ. તો જોતા રહો વીકે ન્યૂઝ ચેનલ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. દાંતા ખાતે યોજાયેલા કોંગ્રેસના મહાસંમેલનમાં તાલુકાના નવા નિમાયેલા પ્રમુખના પદગ્રહણ સમારોહ સાથે હજારો કાર્યકરોના શક્તિ પ્રદર્શનથી સમગ્ર બનાસકાંઠાના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. વર્ષ 2027ની વિધાનસભા ચૂંટણી પૂર્વે દાંતામાં યોજાયેલા આ વિશાળ મહાસંમેલનમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત, સાંસદ ગેનીબેન ઠાકોર અને સ્થાનિક ધારાસભ્ય કાંતિ ખરાડી સહિત પ્રદેશ કક્ષાના અનેક દિગ્ગજ નેતાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પદગ્રહણ સમારોહમાં દાંતા તાલુકાભરમાંથી હજારોની સંખ્યામાં હોદ્દેદારો અને સમર્થકો ઉમટી પડ્યા હતા, જેને કારણે સમગ્ર વિસ્તારમાં કોંગ્રેસનું મોટું શક્તિ પ્રદર્શન જોવા મળ્યું હતું. મહાસંમેલનને સંબોધતા બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે શાસક પક્ષ ભાજપ સામે અત્યંત તીખા અને આકરા પ્રહારો કર્યા હતા. તેમણે નિવેદન આપતા જણાવ્યું હતું કે ભાજપના નેતાઓ જે બોલે છે અને વર્તે છે તેમાં જમીન આસમાનનો તફાવત જોવા મળે છે. બનાસકાંઠા જિલ્લાની સ્થિતિ અંગે વાત કરતા તેમણે આક્ષેપ કર્યો હતો કે આજે જિલ્લાના ખેડૂતોને ક્યાંય યુરિયા ખાતર મળતું નથી, પરંતુ જો દારૂ કે ડ્રગ્સ જોઈતું હોય તો તેની હોમ ડિલિવરી આસાનીથી મળી રહે છે. તેમણે પોલીસ તંત્ર પર પણ ગંભીર સવાલો ઉઠાવતા કહ્યું કે સ્થાનિક પોલીસને તમામ ગેરકાયદેસર પ્રવૃત્તિઓની ખબર છે, પરંતુ તેના હપ્તા ગાંધીનગરથી લઈને દિલ્હી સુધી પહોંચી રહ્યા છે. સાંસદ ગેનીબેને કાર્યકર્તાઓ અને જનતાને આહવાન કર્યું હતું કે બનાસકાંઠામાં દેશી અને ઇંગ્લિશ દારૂ વેચતા તમામ બુટલેગરોનું લિસ્ટ બનાવો અને તે ગૃહમંત્રીને સોંપીને અડ્ડાઓ કાયમી બંધ કરાવવા રજૂઆત કરો. તેમણે સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપી હતી કે જો તંત્ર આ અડ્ડાઓ બંધ નહીં કરાવે તો કોંગ્રેસ પોતે જ જનતા રેડ કરીને દારૂના કારોબારનો પર્દાફાશ કરશે. કેન્દ્ર સરકાર પર પ્રહારો કરતા તેમણે ઉમેર્યું કે 56 ઇંચની છાતી ધરાવતા નેતાઓ જે એક સમયે રાહુલ ગાંધી અને કોંગ્રેસના નેતાઓને ગાળો દેતા હતા, આજે વડાપ્રધાને દેશના યુવાનો પાસેથી ક્યારેય ન ખાધી હોય એટલી ગાળો ખાવાનો વારો આવ્યો છે, કારણ કે કુદરતના ઘેર દેર છે પણ અંધેર નથી. લોકસભાના સત્રનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે 19 દિવસ સુધી ગૃહ ચાલ્યું પણ 56 ઇંચની છાતી ધરાવતા ગૃહમંત્રીમાં હિંમત નહોતી કે તેઓ ગૃહમાં આવીને દેશના યુવાનોને યોગ્ય જવાબ આપી શકે. આ અંબાજી અને દાંતા વિસ્તારના વિકાસ અને લડતમાં કોંગ્રેસ પક્ષે હંમેશા પૂરતો પ્રયાસ કર્યો હોવાનું તેમણે ઉમેર્યું હતું. તેમણે માહિતી આપી હતી કે બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસના પ્રયાસોથી 337 જેટલા રોડના કામો મંજૂર કરાવવામાં આવ્યા છે અને આવનારા સમયમાં જ્યાં પણ માર્ગો કે વિકાસના કામો બાકી છે તેને પ્રાથમિકતા આપીને પૂરા કરવામાં આવશે. દાંતા ખાતે યોજાયેલા આ મહાસંમેલનથી તાલુકાના રાજકીય માહોલમાં નવી ઉત્તેજના જોવા મળી રહી છે. સંમેલનમાં આવેલા નેતાઓએ કાર્યકર્તાઓમાં નવો ઉત્સાહ પૂરીને આગામી ચૂંટણીઓ માટે અત્યારથી જ સંગઠન મજબૂત કરવા આહવાન કર્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન કાર્યકર્તાઓ દ્વારા બેનરો અને સૂત્રોચ્ચાર સાથે વાતાવરણ ગુંજવી મૂકવામાં આવ્યું હતું. નવનિયુક્ત તાલુકા પ્રમુખે તમામ નેતાઓનો આભાર માનીને પક્ષની વિચારધારાને ઘર ઘર સુધી પહોંચાડવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
આ મહાસંમેલને સાબિત કરી દીધું છે કે દાંતા તાલુકામાં કોંગ્રેસનું સંગઠન આજે પણ બુલંદ અને મજબૂત સ્થિતિમાં છે. નેતાઓની હાજરી અને જનમેદનીના વિરાટ પ્રદર્શનથી વિરોધી ખેમામાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે. હજારોની સંખ્યામાં કાર્યકરો, યુવાનો, બહેનો, વડીલો અને સર્વજનો અહીંયા ઉપસ્થિત છે. સાથે સાથે અમારા સાંસદ આદરણીયબેન ગેનીબેન, અમારા લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અને બધા જ અમારા આગેવાનોની ઉપસ્થિતિમાં જે રીતે અહીંના લોકોનો, જનતાનો મૂડ છે, અહીંયા આદિવાસી વિસ્તારમાં એના જળ જંગલ જમીનના અધિકારો છીનવવામાં આવે છે. વિકાસના નામે જાણે વિનાશ થઈ રહ્યો હોય એમ રેલવેના નામે જમીનો છીનવાય, કોરિડોરના નામે જમીનો છીનવાય, બીજા પ્રોજેક્ટના નામે જમીનો છીનવાય અને આદિવાસી સમાજને આજે એના જંગલથી દૂર કરવામાં આવે છે, એના ઘરથી બેઘર કરવામાં આવે છે, એની જમીનો છીનવાઈ રહી છે. એની સામે ખૂબ મોટો આક્રોશ છે. સાથે સાથે અહીંના યુવાનો જે જાતિના દાખલા મેળવવા માટે દર ભટકી રહ્યા છે, વર્ષોથી સંઘર્ષ કરી રહ્યા છે, પણ એને એનો ન્યાય નથી મળતો. એ જ રીતે પ્રજા અહીંયા ભ્રષ્ટાચારથી ત્રસ્ત છે. આ વિસ્તાર રાજસ્થાન બોર્ડરથી જોડાયેલો છે. બધા જ લોકોની એક જ ફરિયાદ છે કે નળ સે જળમાં ભ્રષ્ટાચારને કારણે પીવાનું પાણી તો ના મળ્યું, પણ દારૂની અહીંયા આગળથી કન્ટેનરો, ટ્રકોની ટ્રકો ભરીને ગુજરાતમાં દારૂ ઠલવાય છે. આના હપ્તા કોણ લે છે? આના હપ્તા મુખ્યમંત્રી, ગૃહમંત્રી, પોલીસ કોના સુધી પહોંચે છે? એ વાત, એ પ્રશ્નો આજે લોકો પૂછી રહ્યા છે. પ્રજા મોંઘવારીથી ત્રસ્ત છે, ભ્રષ્ટાચારથી ત્રસ્ત છે, શિક્ષણ, આરોગ્યની વ્યવસ્થા નથી અને બધા જ લોકો આક્રોશ સાથે કહી રહ્યા છે કે બહુ થયું. હવે જે રીતે દિલ્હીમાં જંતર મંતરથી એક નવી આઝાદીની લડાઈ શરૂ થઈ, એ જ રીતે આ નવા અંગ્રેજો રૂપી ભાજપ શાસન સામે આજ દાંતા વિધાનસભાના લોકોએ મા અંબાના આશીર્વાદ લઈને ગાંધીનગર કૂચ કરી અને પોતાના પ્રશ્નો માટે લડવાનો સંકલ્પ કર્યો. આજે અમારી દાંતા તાલુકા કોંગ્રેસ સમિતિ આયોજિત નવા વરાયના પ્રમુખ છે, એમનો સત્કાર સમારંભ યોજાયો. એમને આજે પદ ગ્રહણ કર્યું છે. એમના પિતાશ્રીએ પણ વર્ષો સુધી કોંગ્રેસની સેવા કરી છે. ત્યારે પ્રદેશ પ્રમુખની હાજરીમાં આ કાર્યક્રમ યોજાઈને આવનાર સમયની અંદર દાંતાની જે કાંઈ સમસ્યાઓ હોય, જનહિત માટે જે કાર્ય કરવું પડે એ કોંગ્રેસ ટીમ સાથે મળીને કરશે અને લોકોને ન્યાય અપાવવા માટેનું કામ કરશે. મુખ્ય કીધું છે કે આવનાર સમયની અંદર જ્યાં પણ દારૂના અડ્ડા ચાલે છે, જુગારના અડ્ડા ચાલે છે, કેફી પદાર્થોનું વેચાણ છે, એ પોલીસ બંધ કરાવે, હપ્તા લેવાનું બંધ કરે અને યુવા ધનને બચાવવાનું કામ કરે. અને આ નહીં કરે તો આવનાર સમયની અંદર કોંગ્રેસ પાર્ટી એનું સર્વે કરાવશે, તમામની યાદી બનાવશે, ઉમેદવારોની યાદી એ ગાંધીનગર ગૃહમંત્રીને, મુખ્યમંત્રીને આપશે અને એમને વિપક્ષ તરીકે વિનંતી કરશે કે તમે આ બધું બંધ કરાવો. અને નહીં કરે તો કોંગ્રેસ પાર્ટીને રેડ પાડવી પડે તો રેડ પાડશે અને જનતાના સાથ સહકાર થકી યુવા ધનને બચાવવાનું કામ કરશે. દાંતામાં યોજાયેલા આ મહાસંમેલન અને શક્તિ પ્રદર્શનથી 2027ની વિધાનસભા ચૂંટણી પૂર્વે સમગ્ર બનાસકાંઠા પંથકમાં કોંગ્રેસ પક્ષ વધુ આક્રમક મૂડમાં આવી ગયો હોય તેમ સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે. સાજન ઠાકોર, BK ન્યૂઝ ચેનલ, અંબાજી. જાગૃતિ ઉત્તર બુનિયાદી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિદ્યામંદિર ડાવસ હાઈસ્કૂલ ખાતે 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી દેશભક્તિ અને ઉત્સાહભેર માહોલમાં કરવામાં આવી હતી. ડાવસ હાઈસ્કૂલના આંગણે યોજાયેલા આ સ્વતંત્રતા પર્વ પ્રસંગે જાગૃતિ ટ્રસ્ટ બનાસકાંઠા ડીસાના મેનેજિંગ ટ્રસ્ટી અશ્વિનભાઈ પરમાર, ટ્રસ્ટના સભ્ય વિનુભાઈ, વાલી મંડળના પ્રમુખ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના પ્રારંભે મેનેજિંગ ટ્રસ્ટી અશ્વિનભાઈ પરમારના હસ્તે શાનદાર રીતે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ધ્વજવંદન બાદ તેમણે સર્વે વિદ્યાર્થીઓ અને ગ્રામજનોને 78મા સ્વાતંત્ર્ય પર્વની શુભકામનાઓ પાઠવી રાષ્ટ્રસેવાનો અમૂલ્ય સંદેશ આપ્યો હતો. આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રાષ્ટ્રપ્રેમ પ્રગટ કરતા આકર્ષક વક્તવ્ય અને દેશભક્તિના ગીતોની સુંદર રજૂઆત કરવામાં આવી હતી. ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને અશ્વિનભાઈ પરમાર તરફથી પ્રોત્સાહક ઇનામો આપીને બિરદાવવામાં આવ્યા હતા. આ સાથે જ ટ્રસ્ટીગણ, વાલીઓ અને સ્થાનિક ગ્રામજનોની વિશેષ હાજરીમાં શાળા પરિસરમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. આ સમગ્ર વૃક્ષારોપણ ઝુંબેશને સફળ બનાવવામાં શાળાના શિક્ષક લગધીરભાઈ, નરેશભાઈ અને ક્લાર્ક સુનિલભાઈએ નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓનું મોં મીઠું કરાવીને દેશપ્રેમના સૂર સાથે સમૂહમાં રાષ્ટ્રગીતનું ગાન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રગીતના ગાન સાથે આ ઉજવણીની આનંદપૂર્વક પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.
શાળા પરિવાર, વાલી મંડળ અને ગ્રામજનોના સહિયારા પ્રયાસોથી યોજાયેલો આ કાર્યક્રમ વિદ્યાર્થીઓમાં દેશભક્તિ અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારીનો સુંદર સંદેશ આપી ગયો. અતુલ પટેલ સાથે હરીશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, ડીસા. બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકા નજીક આવેલી ગુંદરી ચેકપોસ્ટ પરથી પાંથાવાડા પોલીસે વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડીને રાજસ્થાનથી થતી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. સરહદી જિલ્લા બનાસકાંઠામાં દારૂબંધીના કડક અમલ માટે પોલીસ દ્વારા સતત ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. તેવામાં પાંથાવાડા પોલીસને ગોંદરી ચેકપોસ્ટ પર મોટી સફળતા સાંપડી છે. પોલીસની ટીમે શંકાસ્પદ રીતે આવી રહેલા એક ટ્રેલર નંબર RJ09 GB 9310ને રોકીને બારીકાઈથી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ટ્રેલરમાં ગુપ્ત રીતે સંતાડેલો વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો જોઈને પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. પોલીસે વાહનમાંથી દારૂ અને બિયરની કુલ 3780 બોટલ તથા ટીન જપ્ત કર્યા છે, જેની બજાર કિંમત આશરે ₹9,03,000 અંકાયા છે. દારૂની ગેરકાયદેસર હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલું ₹15 લાખનું ટ્રેલર પણ પોલીસે કાયદેસર રીતે કબજે લીધું છે. આ ઉપરાંત સ્થળ પરથી મળેલા એક મોબાઈલ ફોન સહિત પોલીસે કુલ ₹24,13,000નો તોતિંગ મુદ્દામાલ સીઝ કરીને મોટી કાર્યવાહી કરી છે. આ કાળા કારોબારમાં સામેલ ટ્રેલર ચાલક સહિત રાજસ્થાનના 2 શખ્સોને પોલીસે ઘટના સ્થળેથી જ ઝડપી પાડ્યા છે. પકડાયેલા બંને આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે. સરહદી વિસ્તારમાંથી દારૂની હેરાફેરી કરતા બુટલેગરોમાં ભયનો માહોલ સર્જાયો છે. પાંથાવાડા પોલીસની આ સફળ કામગીરીને પગલે સરહદી વિસ્તારમાં દારૂની હેરાફેરી કરતા બુટલેગરોમાં ભયનો માહોલ સર્જાયો છે. પાંથાવાડા પોલીસની આ કડક અને સરાહનીય કામગીરીથી સરહદી ચેકપોસ્ટ પર સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બની છે અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ કસવામાં સફળતા મળી છે. દેવ કાલેટ, બીકે ન્યૂઝ ચેનલ, પાંથાવાડા. ધાનેરા તાલુકાના મગરાવા ગામ ખાતે રબારી સમાજ દ્વારા ભાઈ બહેનના અતૂટ પ્રેમ અને જીવદયાનો અનોખો સમન્વય દર્શાવતી વર્ષો જૂની પરંપરાગત રીત રસમો ઉત્સાહભેર ઉજવવામાં આવી હતી. ભારત વર્ષમાં અનેક પ્રાચીન પરંપરાઓ આજે પણ જીવંત છે, જે ધર્મ અને સમાજની સંસ્કૃતિને વધુ ઉજ્જવળ બનાવે છે. તેવી જ એક સુંદર અને પવિત્ર પરંપરા આજે ધાનેરાના મગરાવા ગામમાં જોવા મળી હતી. આ વર્ષે અધિક માસ હોવાથી મગરાવા ગામની રબારી સમાજની મહિલાઓ દ્વારા ગામના તળાવમાં સતત 1 મહિના સુધી શ્રમદાન કરવામાં આવ્યું હતું. પશુપંખીઓ માટે ઉત્તમ પાણીની વ્યવસ્થા ઊભી કરવાના ઉદ્દેશ્યથી મહિલાઓએ એકત્ર થઈને તળાવની સફાઈ હાથ ધરી હતી અને તળાવને ઊંડું કર્યું હતું. આ શ્રમદાન બાદ ચોમાસાનો પ્રથમ વરસાદ આવતા તળાવમાં નવા જળની આવક થઈ હતી. વરસાદી પાણી ભરાતા જ બહેનોએ પોતાના પિયરમાંથી ભાઈઓને હેતપૂર્વક ગામમાં નિમંત્રણ પાઠવી બોલાવ્યા હતા. પરંપરાગત પોશાકમાં સજ્જ થઈને મહિલાઓ માથે જળ ભરેલા બેડા લઈને તળાવના કિનારે પહોંચી હતી. ત્યાં ભાઈ અને બહેને એકબીજાને તળાવમાંથી નીર લઈને પ્રેમપૂર્વક પાણી પીવડાવવાની વર્ષો જૂની રસમ અદા કરી હતી. ભાઈ અને બહેનના પવિત્ર સંબંધોને વધુ મજબૂત બનાવતી આ ઘટના સમયે સમગ્ર વાતાવરણ ભાવવિભોર બની ગયું હતું. આ ઉજવણીમાં મગરાવા ગામ સહિત આસપાસના વિસ્તારો અને પાડોશી રાજસ્થાન રાજ્યમાંથી પણ ભાઈઓ પોતાની બહેનોના ઘરે આવી પહોંચ્યા હતા. બહેનોએ માથે સુશોભિત હેલ ઉબાડીને મંગળ ગીતોના ગુંજાર સાથે ભાઈઓને પોતાના ઘરે આવકાર્યા હતા. મગરાવા ગામના વડીલો, સ્થાનિક અગ્રણીઓ તેમજ વિવિધ ગામોમાંથી આવેલા રબારી સમાજના આગેવાનો પણ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સંસ્કૃતિ અને સંસ્કારોને સાચવતી આ ઉજવણીમાં જૂની અને નવી પેઢીનો સુંદર સમન્વય જોવા મળ્યો હતો. ગામના તળાવને સ્વચ્છ અને ઊંડું બનાવી જળસંચય કરવાનો આ પ્રયાસ સમગ્ર પંથક માટે પ્રેરણાદાયી સાબિત થયો છે. પરંપરાગત વેશભૂષામાં સજ્જ રબારી સમાજની મહિલાઓના લોકગીતોથી ગામની શેરીઓ ગુંજી ઉઠી હતી. વ્રતધારી બહેનોએ પોતાના ભાઈઓના દીર્ઘાયુ અને સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. આ ધાર્મિક અને સામાજિક પ્રસંગે સમગ્ર મગરાવા ગામમાં પર્વ જેવો આનંદદાયક માહોલ સર્જાયો હતો. ગામના યુવાનોએ પણ આ પરંપરાને ભવિષ્યમાં જાળવી રાખવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આ ઉજવણીએ આ સાબિત કર્યું કે રબારી સમાજ પોતાની આગવી સંસ્કૃતિ અને પરંપરાઓ સાથે આજે પણ ઊંડાણપૂર્વક જોડાયેલો છે. અમારે પરંપરા જૂની રીતિ રિવાજ પ્રમાણે પરંપરા છે. અમારે રબારીઓને કોઈ બી જાતિને એમ તો છે પણ રબારીને વધારે કરી દે. તળાવ સાફ સફાઈ કરવી, પછી એનામાં પાણી ભરાય એટલે સાફ સફાઈવાળું પાણી કોઈ બી પી શકે. જૂની પરંપરાથી છે. પછી આ 365 કડાઈએ નાખવા પડે બોરીને, ધારો કે દિવસનું એક ભલે મોટું 4 દાડે નાખો તો 5 દિવસે નાખો પડે. અમારે આ પાછું આ વાતાવરણ છે ને
સાફ સફાઈના હિસાબથી થોડું વાતાવરણ પણ જાળવી રહે, એના કારણે આ બધું આ સંસ્કૃતિ જૂની રીતિ રિવાજે નવા રીતિ રિવાજમાં જો માણસો નહીં ભૂલે આ રીતે અમારે કરવું પડે. ભાઈઓ આવે ક્યાં? ભાઈ પાણી પાવા આવે, બેન પેલો તળાવ બોરે એટલે ભાઈ પાણી પાવા આવે, પાણી પાવા આવે એટલે આ જૂની રીતિ રિવાજ પ્રમાણે વર્ષોથી ચાલ્યો આવે છે. ભાઈ બહેનનો સંબંધ પણ જાળવી રહે અને વાતાવરણ પણ સારું રહે. અહીંયા મારી બેન સાથે આવે છે, એને સમદરી લોણાનો રસમ રાખી હતી. આ રસમમાં આવેલો છું અને અત્યારે અમે તળાવને જીવિત રાખવા વાસ્તે આ પરંપરા જાળવી રાખ્યા છે. આ પરંપરા અમારે કાયમથી ચાલી આવી છે, અમારા વડેરા વખતની ચાલી આવી છે અને અત્યારે અમે પણ જાળવીએ છીએ. આવનારી પેઢીને પણ આ કહીએ છીએ કે આ તમે જાળવી રાખજો. એનાથી ગાયો પીવે છે તળાવમાં અને તળાવ સ્વસ્થ રહે છે. એ જ અમારો વિચાર છે અને એ જ અમારી ગણતરી છે. અમારી આ રબારી સમાજની સંસ્કૃતિ છે, એમાં આ વિશેષ કરીને બહુ સારું કામ કહેવાય અને એ પરંપરાથી ચાલ્યું આવે છે. આજની નથી, વર્ષોથી ચાલ્યું આવે છે અને ચાલતું જ રહેવાનું છે. ગામમાં આવેલા આ પવિત્ર તળાવની સફાઈ કરી તેને ઊંડું બનાવવાથી મૂંગા પશુ પંખીઓને પીવાનું પાણી સરળતાથી મળી રહેશે, જેનાથી જીવદયાનું મોટું કાર્ય સંપન્ન થયું છે. આજે મગરાવા ગામમાં આશરે 25 જેટલી મહિલાઓએ માથે બેડું ઉપાડીને આ રૂડા રિવાજની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી હતી. ભાઈઓ માટે ખાસ જમણવારનું આયોજન કરવામાં આવ્યું હતું અને રિવાજ મુજબ ભાઈ દ્વારા બહેનને ઓઢામણી તથા ભેટ સોગાદો આપી આશીર્વાદ મેળવવામાં આવ્યા હતા. નવી પેઢીએ પોતાના પૂર્વજો દ્વારા ચાલતી આવતી આ પરંપરાને જીવંત રાખીને સંસ્કૃતિના જતનનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. પર્યાવરણ જતન અને સામાજિક સંબંધોને એકતાના તાંતણે બાંધતો આ પ્રસંગ અનોખો રહ્યો હતો. રબારી સમાજની આ પરંપરામાં ભાઈ બહેન વચ્ચેના અમર પ્રેમની સુવાસ ચોમેર પ્રસરી ગઈ હતી. વ્રતધારી બહેનોએ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તળાવનું કામ થવાથી ગામની જળ સંપત્તિમાં વધારો થયો છે. આ ધાર્મિક વિધિથી ગામમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવશે તેવી શ્રદ્ધા ગ્રામજનોએ વ્યક્ત કરી હતી. સમગ્ર આયોજન દરમિયાન સમાજના વડીલોએ યુવા પેઢીને સંસ્કાર અને પરંપરાઓ જાળવી રાખવા માટે પ્રેરણા આપી હતી. આવી પ્રાચીન ઉજવણીઓ સામાજિક એકતા અને ભાઈચારાને વધુ સુદૃઢ બનાવે છે. મગરાવામાં છે આ અગત મહિનો થાય ને એટલે આમ અગત મહિનો થાય એટલે બધી બહેનો ભેગી થાય ને આ તળાવને સાફ કરે, બોરે. એમાં 365 કડાએ નાખવા થાય એટલે તળાવ પણ સાફ થાય અને બધા ભાઈઓ અને બહેનો ભેગા થાય. અને આ ગુજરાતમાં ભાઈઓ છે કે રાજસ્થાનમાં છે, બહુ દૂર દૂરમાં ભાઈઓ હોય, આ રીત હોય ને એ પ્રમાણે ભાઈઓ પણ આવી શકે બહેનોને ભેગામાં નાખવા માટે. અને આ તળાવમાં એ છે પણ કે તળાવ પણ સાફ થઈ જાય અને જે જીવજંતુ છે, રળાઉ ઢોર હોય, એમને પણ ફાયદો થાય છે અને એ પણ સારી રીત છે. એમાં છે આપણે કયા વર્ષોથી પણ ચાલે છે આ રિવાજ, આપણે દાદી નાદી આ કયા વર્ષથી ચાલે છે, આપણે પણ આ જારી રાખવાની. એટલે એમ કે આપણે જારી રાખવું એટલે આગળ પણ આ રીત હેડે અને આપણે બાળકોને પણ ખબર પડે કે ના આ રિવાજ છે. નહીં તો બાળકોને શું ખબર પડે કે રિવાજ આપણે કયા છે ને કયા નથી. એટલે આ પ્રમાણે આપણે આ રિવાજ પણ હેડે રાખવાના અને તળાવનું આગત મહિનો થાય એટલે બોરવાનું. જે અમે દેરણ જેઠાણી બધી નાડા બોર્યા 18 જણી છે, ગામ છે જે અમારે બધીને કોઈ રાજસ્થાન આવ્યા, કોઈ ગુજરાતના આવ્યા, બધે પોણીપાવા આવ્યા. બધું સારું એક સકોને રાખી વ્યવસ્થા જમણવાર જે બધે ભેગા થઈને જમણવાર રાખીને બધું અમારે કાર્યક્રમ મસ્ત કર્યો. પછી તળાવ ચોખ્ખું રાખે, જીવજંતુ પીએ, ગાયો પીએ, અમારે સારું લાગે મગરાવામાં. વધ્યો અને કારણે અમે આ બાથી ભેળી થઈને નાડું બોર્યું. પછી ભાઈ બહેનનો તહેવાર ઉજમાય કે ભાઈ આ રીતિ ચાલુ રાખે તો આપણે આ તળાવ પણ બોરાય રહે અને ભાઈ બહેનનો પણ પ્રેમ વધે અને સુરક્ષા રહે. આપણે આખી રાજસ્થાન, ગુજરાત કોઈ બી વર્તરે પેઢી પાવે તો ઠીક રહે. પછી આ ભાઈ બહેનના તહેવાર માટે અનમોલે મળવા આવી શકે અને બેન પણ આ ભાઈને મળવા બોલાવી શકે. શ્રમદાન, જળસંચય અને ભાઈ બહેનના પવિત્ર સ્નેહના ત્રિવેણી સંગમ સમાન આ ઉજવણીએ મગરાવા ગામની પવિત્ર સંસ્કૃતિ અને રબારી સમાજની આગવી ઓળખને ઉજાગર કરી છે. રમેશ પ્રજાપતિ, BK ન્યૂઝ ચેનલ, ધાનેરા. હવે ફરી સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. ડીસાના માલગઢ ગામના હોનહાર વિદ્યાર્થી માહિર આગજાએ ઇસરોના યુવિકા 2026 પ્રોગ્રામમાં સ્થાન મેળવી સમગ્ર બનાસકાંઠાનું નામ રોશન કર્યું. રાજ્યભરમાંથી પસંદ થયેલા માત્ર 14 વિદ્યાર્થીઓમાં સ્થાન મેળવી સ્પેસ સાયન્સ ક્ષેત્રે મેળવી વિશિષ્ટ સિદ્ધિ. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ.
શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 4. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના માલગઢનો હોનહાર વિદ્યાર્થી માહિર આગજા ભારતીય અવકાશ સંશોધન સંસ્થા એટલે ઇસરો દ્વારા યોજાયેલા યુવિકા 2026 પ્રોગ્રામમાં પસંદગી પામીને સમગ્ર જિલ્લાનું નામ રોશન કર્યું છે. અત્યાર સુધી પછાત ગણાતા બનાસકાંઠા જિલ્લાની ઓળખ બદલીને તેને દેશ અને વિશ્વસ્તરે નવી ઊંચાઈએ પહોંચાડવાનું કામ આ પંથકના હોનહાર બાળકો કરી રહ્યા છે. તેરી જ એક પ્રેરણાદાયી ઘટના ડીસા તાલુકાના માલગઢ ગામેથી સામે આવી છે. જ્યાંની શાળામાં અભ્યાસ કરતા માહિર આગઝા નામના બાળકે ઇસરોમાં સ્થાન મેળવીને સૌ કોઈને ચોંકાવી દીધા છે. ભારત સરકારના અવકાશ વિભાગ હેઠળ કાર્યરત દેશની સર્વોચ્ચ રાષ્ટ્રીય અવકાશ એજન્સી ઇસરો દ્વારા દર વર્ષે યુવા વૈજ્ઞાનિક કાર્યક્રમ એટલે કે યુવિકાનું વિશેષ આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ દેશના ખૂણે ખૂણેથી વિજ્ઞાન અને અવકાશ ક્ષેત્રે રસ ધરાવતા બાળકોને શોધીને ભવિષ્યના શ્રેષ્ઠ સ્પેસ એન્જિનિયરો અને વૈજ્ઞાનિકો તૈયાર કરવાનો છે. યુવિકા 2026 માટે ભારતભરની વિવિધ શાળાઓમાં ધોરણ 9માં અભ્યાસ કરતા હજારો વિદ્યાર્થીઓ માટે એક અત્યંત સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા યોજવામાં આવી હતી. આ કઠિન પરીક્ષાના આધારે સમગ્ર ભારતમાંથી વિશિષ્ટ પ્રતિભા ધરાવતા બાળકોની આકરા માપદંડો સાથે પસંદગી કરવામાં આવી હતી. આશ્ચર્ય અને ગૌરવની વાત એ છે કે આખા ગુજરાત રાજ્યમાંથી માત્ર 14 હોનહાર બાળકોની પસંદગી થઈ હતી. આ સમગ્ર રાજ્યમાંથી પસંદ થયેલા 14 બાળકોમાં બનાસકાંઠાના ડીસા તાલુકાના માલગઢ ગામનો વિદ્યાર્થી માહિર આગજા પણ સામેલ હતો. ડીસાના એક નાનકડા ગામથી આવીને ઇસરોના રાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમમાં સ્થાન મેળવવું એ માહિરની સખત મહેનત અને અસાધારણ બુદ્ધિ પ્રતિભાનો પુરાવો છે. માહિરને બાળપણથી જ વિજ્ઞાન, અવકાશ અને નવી તકનીકો પ્રત્યે ખૂબ જ ઊંડો રસ અને જિજ્ઞાસા હતી. તેના સતત અભિગમ અને તીવ્ર રસના કારણે જ તેને ઇસરોના આ પ્રતિષ્ઠિત પ્રોગ્રામ સુધી પહોંચવામાં અકલ્પનીય સફળતા સાંપડી છે. પસંદગી પામ્યા બાદ ગત મે મહિનામાં માહિર ઇસરોના ખાસ વર્કશોપમાં ભાગ લેવા માટે પહોંચ્યો હતો. ત્યાં દેશભરના પ્રખ્યાત અવકાશ વૈજ્ઞાનિકોની સીધી નિગરાની હેઠળ તેને સ્પેસ સાયન્સ, રોકેટ ટેકનોલોજી, ઉપગ્રહોનું નિર્માણ અને અવકાશ સંશોધનના વિવિધ ક્ષેત્રો વિશે અત્યંત મહત્વની અને ગહન જાણકારી મેળવવાનો અમૂલ્ય અવસર મળ્યો હતો. ઇસરો ખાતેથી યાદગાર સફર પૂર્ણ કરીને ડીસા પરત ફર્યા બાદ માહિરે પોતાની આ અદ્ભુત અને પ્રેરણાદાયી યાત્રા અંગે વિસ્તારપૂર્વક વાત કરી હતી. તેણે જણાવ્યું હતું કે ઇસરોના વૈજ્ઞાનિકો સાથે સમય વિતાવવો અને અવકાશ વિજ્ઞાનને નજીકથી સમજવું એ તેના જીવનનો સૌથી શ્રેષ્ઠ અનુભવ રહ્યો છે. આ સફળતા મેળવવાની સાથે માહિરે આજની નવી પેઢીના બાળકો અને યુવાનોને એક વિશિષ્ટ સંદેશ આપ્યો હતો. તેણે આજના ડિજિટલ યુગમાં સમયનો બગાડ કરતા બાળકોને અપીલ કરી હતી કે ગેમિંગ અને સોશિયલ મીડિયા જેવા મોબાઈલના બિનજરૂરી વપરાશમાંથી બહાર આવવું જોઈએ. તેણે બાળકોને મોબાઈલ છોડીને વિજ્ઞાન, ટેકનોલોજી અને નવા સંશોધનો પ્રત્યે રસ દાખવીને દેશના વિકાસમાં યોગદાન આપવા માટે પ્રેરણાદાયી સલાહ આપી હતી. માહિરની આ અનોખી સિદ્ધિથી માલગઢ ગામ, શાળા પરિવાર અને સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં હર્ષ અને ગૌરવનો વાતાવરણ છવાઈ ગયો છે. શાળાઓ અને સ્થાનિક અગ્રણીઓ દ્વારા આ હોનહાર બાળકને પ્રોત્સાહિત કરી અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે. સરહદી અને પછાત ગણાતા વિસ્તારમાંથી નીકળીને ઇસરોના મંચ સુધી પહોંચેલી માહિરની આ સફર બનાસકાંઠાના હજારો બાળકો માટે પ્રેરણા સ્ત્રોત બની રહેશે તેમાં કોઈ શંકા નથી. માહિરે સાબિત કરી દીધું છે કે જો મનમાં દ્રઢ સંકલ્પ અને મહેનત કરવાની તમન્ના હોય તો સંસાધનોનો અભાવ પણ ક્યારેય આડે આવતો નથી. આજની નવી પેઢી ભવિષ્યમાં દેશના સ્પેસ વિજ્ઞાનને આગળ વધારે તે માટે ઇસરો દ્વારા દર વર્ષે યુવિકા પ્રોગ્રામનું એક વર્કશોપ યોજવામાં આવે છે. આ વર્ષે પણ યુવિકા 2026નું આયોજન કરવામાં આવ્યું હતું અને મે મહિનાની અંદર તેમાં ભારતભરમાંથી ચુનિંદા વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી. આ વિદ્યાર્થીઓમાં ગુજરાતના પણ 18 જેટલા વિદ્યાર્થીઓનો સમાવેશ થયો હતો. તેમાં ગૌરવની વાત એક છે કે બનાસકાંઠા જિલ્લા અને તેમાં પણ ડીસા શહેરમાંથી એક બાળકની પસંદગી કરવામાં આવી હતી. આજે એ બાળક બીકે ન્યૂઝ ચેનલ સાથે જોડાયો છે અને તેના આ અનુભવો, આ સમગ્ર પ્રોસેસ તેને કેવી રીતે ત્યાં પ્રવેશ મેળવ્યો અને ત્યાં પહોંચ્યા બાદ તેમને શું નવું જાણવા મળ્યું તે તમામ વસ્તુ આપણને જણાવશે. તો આપણી સાથે એ શખ્સ મોજૂદ છે. શું નામ છે આપનું? મારું નામ માહિર છે.
માહિર, જે રીતે તમે યુવિકા પ્રોગ્રામમાં ભાગ લીધો, શું પ્રોસેસ હતી, કઈ રીતે તમે ત્યાં પ્રવેશ મળ્યો? હા, પહેલાં તો મેં છઠ્ઠા ધોરણથી જ નક્કી કરી લીધું હતું કે મારે યુવિકા પ્રોગ્રામમાં જોડાવવું છે. તેથી હું દર વર્ષે જે મારાથી થતું હોય તે કરતો હતો. મેં સ્ટેમ ક્વિઝમાં પાર્ટ લીધો, તેમાં મને ઓલ ઇન્ડિયા રેન્ક 21 પ્રાપ્ત થયું. પછી હું વિજ્ઞાન મેળામાં ભાગ લેતો, જેમાં મને ડિસ્ટ્રિક્ટ લેવલ સુધી હું ગયો. તેવી જ રીતે વિવિધ પ્રવૃત્તિઓમાં જે થઈ શક્યું તે મેં કર્યું. ત્યારબાદ જ્યારે યુવિકા માટે પ્રવેશની પરીક્ષા યોજાઈ, એમાં કઈ રીતે તમે ભાગ લીધો, શું પૂછવામાં આવ્યું હતું અને કેવી રીતે નંબર મેળવ્યો? હા, યુવિકા માટે એક યુવિકાની અલગ ક્વિઝ આવે છે જે ઇસરો દ્વારા બનાવેલી હોય છે. તેમાં બધું જ સ્પેસ વિશે પૂછવામાં આવે છે. તે ક્વિઝ 180 માર્ક્સની હોય છે અને તેમાં મારા 168 માર્ક્સ આવ્યા હતા. ખાસ કરીને વાત કરીએ તો જ્યારે તમે યુવિકા 2026 અંદર પાર્ટિસિપેટ કરવા ગયા હતા, ત્યાં જે વર્કશોપમાં ભાગ લીધો, શું નવું જાણવા મળ્યું તમને? ત્યાં અમને ક્લીન રૂમ્સમાં ગયા હતા કે જ્યાં જે અલગ અલગ સેટેલાઇટ્સ બનતી હતી. હું સ્પેસિફિકલી સેકના સેન્ટરમાં ગયો હતો. તો ત્યાં જે અલગ અલગ સેટેલાઇટ્સ બનતી હતી તેના મને ડિફરન્ટ સેન્સર્સ, તે સેટેલાઇટ ઉપરનું મટીરિયલ, તે બધી વસ્તુઓ મને જાણવા મળી હતી. આજની નવી પેઢી જે નવા બાળકો છે તમારા પછીના, કે ધોરણ 9 પહેલાં અભ્યાસ કરતા હોય, તેવા બાળકોને તમે શું સંદેશ આપવા માગો છો? હું એવો સંદેશ આપવા માંગીશ કે આપણું ભારતનું ભવિષ્ય આપણે વધારવું જોઈએ. તેથી જે થાય આપણાથી તે કરવું જોઈએ. તેવી જ રીતે જો તમે નવમા ધોરણની પહેલાં ભણતા હોય તો તમે યુવિકા પ્રોગ્રામ માટે તૈયારી કરી શકો છો અને યુવિકાના પ્રોગ્રામમાં જઈને તમે ઘણું બધું જાણી શકો છો અને તેથી તમને ભવિષ્યમાં લાભ પણ થઈ શકે છે. મહત્વની વાત એ છે કે આજની નવી પેઢી જે મોબાઈલના રવાડે ચડી છે અને અભ્યાસમાં ધ્યાન નથી આપતી, એવા બાળકોને તમે શું કહેવા માગો છો? તેવા બાળકોને હું કહેવા માંગીશ, હું પણ પહેલાં એવો જ હતો, પરંતુ મારા પછી મેં જે વસ્તુ જોવાની શરૂ કરી તેમાં મને ઇન્ટરેસ્ટ પડ્યો કે જે વિજ્ઞાનના રિલેટેડ હતી, કે આવી વસ્તુ કઈ રીતે બની શકે, કે રોકેટ્સના એન્જિન કઈ રીતે બને, કઈ રીતે કામ કરે, તેવી વસ્તુઓ જાણીને મને બહુ જ આનંદિત થયો અને પછી હું એવી વસ્તુઓ જ હવે જોઉં છું. માહિર, મહત્વની વાત એ છે કે ડીસા જેવા નાના શહેરમાંથી તમે અહીંયા ઇસરો સુધી પહોંચ્યા છો, તો શું ફીલ કરો છો? પરિવાર માટે તમે શું કહેવા માંગો? પહેલી વસ્તુ તો એ કે હું અમદાવાદનો જ રહેવાસી છું, એટલે મને અમદાવાદનો પણ માહોલ મળતો હતો. તેથી હું અમદાવાદમાં પણ વર્કશોપ્સ જોઈન કરીને વિવિધ વસ્તુઓ શીખી ચૂક્યો છું. તમારી આ સિદ્ધિ પાછળ તમારા પરિવારમાંથી કોણ કોણ જવાબદાર છે? મારી મમ્મી અને મારા ઘરના પરિવારના બધા જ. કારણ કે મને દિશા મારી મમ્મીએ બતાવી અને પછી મારા ઘરવાળાએ મને સાથ આપ્યો કે તું આ કરી શકે છે તું. તેથી મારા ઘરના બધાએ મને સાથ આપ્યો છે. કોંગ્રેચ્યુલેશન માહિર. આ માહિર નામનો યુવક તો નહીં પણ બાળક કહી શકાય, અને આ બાળક ડીસા જેવા પછાત શહેર એટલે કે 3 ટાયર શહેરમાંથી આવે છે અને અત્યારે ઇસરો સુધી પહોંચી ચૂક્યો છે. એટલે એવું નથી કે ઇસરો સુધી પહોંચવું એ મોટા શહેરના બાળકોનું જ કામ છે. નાના શહેરનો બાળક પણ ત્યાં પહોંચી શકે છે, પરંતુ તેના માટે મજબૂત ઈચ્છાશક્તિની જરૂર હોય છે. જે રીતે આજની પેઢીના બાળકો મોબાઈલ પાછળ ગાંડા બન્યા છે, તે બાળકો જો સાયન્સ પાછળ રસ દાખવે તો ચોક્કસથી તેઓ પણ આવું પરિણામ મેળવી શકે તેમ છે. અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, ડીસા. માહિર આગજાની આ અસાધારણ સફળતાએ સાબિત કરી દીધું છે કે બનાસકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ અદ્ભુત પ્રતિભાઓ છુપાયેલી છે, જે યોગ્ય તક મળતા સમગ્ર દેશમાં જિલ્લાનું નામ રોશન કરી શકે છે. અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, ડીસા. ન્યૂઝ બુલેટિન સમાપ્ત કરતા પહેલા હેડલાઇન્સ ફરી એકવાર. પાલનપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચની કચેરી બહાર શાન બતાવવા રીલ બનાવી ફસાયો યુવાન. વિવાદ વધુ વકરતા આખરે પોતાની ભૂલ સ્વીકારી વિડીયો મારફતે માંગી જાહેર માફી. દાંતામાં કોંગ્રેસના મહાસંમેલનથી રાજકીય ગરમાવો વ્યાપ્યો. સાંસદ ગેનીબેન ઠાકોરે ભાજપ સરકાર સામે ચાબખા મારી કર્યા આકરા પ્રહારો. ધાનેરાના મગરાવામાં રબારી સમાજે શ્રમદાનથી તળાવ ઊંડું કરી જળસંચય અને જીવદયાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. પરંપરાગત રીત રસમ સાથે ભાઈ બહેનના અતૂટ સ્નેહનો પવિત્ર ઉત્સવ હર્ષોલ્લાસપૂર્વક ઉજવાયો. ડીસાના માલગઢ ગામના હોનહાર વિદ્યાર્થી માહિર આગજાએ ઇસરોના યુવિકા 2026 પ્રોગ્રામમાં સ્થાન મેળવી
સમગ્ર બનાસકાંઠાનું નામ રોશન કર્યું. રાજ્યભરમાંથી પસંદ થયેલા માત્ર 14 વિદ્યાર્થીઓમાં સ્થાન મેળવી સ્પેસ સાયન્સ ક્ષેત્રે મેળવી વિશિષ્ટ સિદ્ધિ. તો આ હતા આજના સમાચારો. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.